દીકરીઓ ક્યાંય સુરક્ષિત નથી. ઘટના પાદરા તાલુકાના ચાંચદ ગામની છે. તાજા દેખાડવાના બહાને 28 વર્ષીય યુવક 2 વર્ષની દીકરીને લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક અડપલા કર્યા, જેને લઈને પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. દીકરીને એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે અને આરોપીની અટકાયત કરવામાં આવી છે. વડોદરાના પાદરાના ચાંચદ ગામે પડોશની 2 વર્ષની બાળા સાથે તાજિયા બતાવવા લઈ જવાના બહાને લઈ જઈને શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે દીકરીના પરિવારજનોએ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકીની સારવાર હેઠળ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે. પાદરા પોલીસે આરોપીની અટકાયત કરીને પોક્સકો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પાદરાના ચાંચદ ગામે આ બનાવને લઈને ચકચાર મચી જવા પામી છે. પાદરાના ચાંચદ ગામે તબેલામાં ડ્રાઇવિંગ અને વોટર જગ સપ્લાયની નોકરી કરતો 28 વર્ષીય મૂળ ખટંબા વાઘોડિયાનો કરણ અર્જુનસિંહ રાઠોડિયા છેલ્લા 2 માસ ઉપરાંતથી ચાંચદ ગામે પોતાના દાદીને ત્યાં રહે છે અને તે જ ફળિયામાં પડોશમાં બીજા ઘરે રહેતી 2 વર્ષની બાળકી સાથે તેને શારીરિક અડપલા કર્યા હોવાની વાત વહેતી થતા ચાંચદ ગામમાં ચકચાર મચી જવા પામી છે. ગત રોજ મોહરમ પર્વ હોવાના બહાને તાજિયા બતાવવાનું કહીને માસૂમ 2 વર્ષીય બાળકીને પોતાની સાથે લઈ જઈ કરણ રાઠોડિયાએ ચેનચાળા કર્યા હોવાના આક્ષેપો 2 વર્ષની બાળકીના પરિવારજનોએ કર્યા હતા, જેને બાળકીના પરિવારજનોએ પાદરા પોલીસ મથકે આ બાબતે ફરિયાદ આપતા પોલીસે બાળકી સહિત યુવકની તપાસ શરૂ કરી છે. પોલીસે મેડિકલની પણ પ્રોસેસ હાથ ધરી છે. સારવાર હેઠળ બાળકીને સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી, જ્યાં બાળકીના પિતાએ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. પાદરા પોલીસે આરોપી સામે પોક્સકો હેઠળ ગુનો દાખલ કરીને અટકાયત કરી હતી. ચાણસદની આ ઘટના જે શું બન્યું છે? સાહેબ, એક મારી છોકરી 2 વર્ષની છે, તો મારી બૈરી સાથે એના ભાઈની ખબર કાઢવા આવી હતી. બીમાર હતો તો કામે ગઈ છોકરી હોય તો કોમે તો જવું પડે, છોકરાવાળી હોય તો. હવે હું ગાડી પર છું સાહેબ, પણ અર્જુન કરીને કોઈ છોકરો છે તે દારૂ પીવે છે, એને મારી છોકરી પર બળાત્કાર કર્યો સાહેબ. અત્યારે મારી છોકરી એટલી સિરિયસ છે, આવું ચાલશે તો દુનિયામાં શું થશે? આજે મારી છોકરી પર આવું કર્યું, કાલે બીજી છોકરી પર કરે સાહેબ. બરાબર છે. અર્જુન મારી 2 વર્ષની છોકરી છે સાહેબ. એ તો સાહેબ હું ગાડી પર જો હું આજે મને ખબર પડી કે આવું મને બપોરે ફોન આવ્યો કે તમારી છોકરી પર આવી બીના બની છે, તો ઘરેથી તરત જ નાયા. ચાણસદ ગામની સાહેબ. એ લોકો અંદર પેલા જૂના ફરિયામાં રહે છે, જે પાદરાવા રોડ ખરો સાહેબ, એ તઈ ફરિયામાં રહે છે. અને મેં તો કોઈને કડકમાં કડક સજવે, હું તો કોઈ જડમ ટીપ આપી દઉં ને તો બી ચાલે સાહેબ. કેમ કે આજ પછી આવા દુષ્કર્મો ચાલશે ને, આજે તો મારી છોકરી, કાલે બીજાની છોકરી, કોઈક ત્રીજાની છોકરી, અને આવા દારૂડિયા એવા થશે તો આપણે માતા પિતાને શું જવાબ આપવાનો? આપણે ખુદનું શું વિચારવાનું? અત્યારે મારી ઇજ્જત ગઈ છે સાહેબ, એનું પરિણામ શું છે? એટલે હું તો સરકારને એટલું વિનંતી કરું છું કે એને કડકમાં કડક સજા મળવી જોઈએ. અને હું તો કોઈ જન્મ ટીપ મળી જાય ને તો મને ભગવાન તમારું માફ કરવા પાડું.